પોતાનો ઘા કર્યો. ઓલા સાધુએ કમંડલમાં લઈ લીધો કે તું ક્રોધ કરીને દે કે ગમે એ કરીને દે, તારી પાસે ભિક્ષા લેવી જ છે કે તારે જે કરવું એ કર, તું જે હાલી, મારે કાંઈ લેવા નહીં દેવા. અને ભાઈ ગયો સાધુ ગયો ને પછી પોતું ઓલી આપ્યું હતું ને, પોતું તો મેલું હોય ને, તમે તો સાંભળી હોય આ વાત, સાંભળીએ ને. પછી એને પોતું ધોયું સાધુએ, નદી કિનારે જઈ ધોઈને ઘરે જઈ અને એમાંથી દોરા કાઢી અને દીવા બનાવી. એના ઘરમાં આવા અજવાળા હતા. આપણું કામ કેટલું અઘરું છે. આપણું કામ આપણે કેટલું બધું અઘરું છે. એ કે એના ઘરમાં ઈ બાઈ, હવે ઓલી બાએ તો ફોટા કાઢ નાખ્યા હતા કે દેવું જ નથી, કાંઈ ઉપડાય છે. હવે આમાં આપણે કોનાથી દ્વેષ કરશું? એક સાધુ હતો, એની યાર એક શિષ્ય હતો. એટલે શિષ્ય હતો ને, 2 જણા નીકળ્યા. તમે મને આવે છે તો બોલવા દે ને, બીજું હું બોલ્યા કરું, બોલ કરવા દે ને, કરું છું તો. એમાં નીકળ્યા ને તો એમાં એક કુટિયા, આવ નાનકડી એવી ગાર કરેલી ગામની બહાર, એમાં એક નાનકડી દીકરી ને એટલે કે બેટા ભિક્ષાન દઈ, તો કે બાબા નહીં है महाराज के, तो કે बाबा नहीं है तो कोई बात नहीं, तू दे दे कि कुछ भी दे दे, भिक्षान दे दे कुछ भी दे दे. तो કે પણ કે कुछ भी दे दे કે પણ કે अरे कुछ भी दे. तो કે પણ बाबा घर में कुछ नहीं है, वो पैसा मजदूरी करने गए कि वो आएंगे तो पैसा आएगा तो देंगे. अरे कुछ नहीं है तो ये तेरी चौखट से थोड़ी धूल दे दे. અને ઓલી બાળક હતું તો બાળકે એ મુઠ્ઠી ભરી ઉમરા પાસે, ઉમરો હતો ને ત્યાંથી મુઠ્ઠી ભરીને ધૂળ કમંડળમાં નાખી દીધી. તેરા કલ્યાણ હો બેટા, ધૂળ લીધી. અને આગળ ગયા તો ઓલો શિષ્ય હતો કે તમે બાપુ કે આ શું કર્યું, કે આ તમે કે આ કે, તો કે તમે એની પાસે ધૂળ હોય કે ઓલી દીકરી કહે છે ઘરમાં કાંઈ નથી, કાંઈ છે જ નહીં, અને તમે કે આ એની પાસે, તો કે મેં એને દેતા શીખવાડ્યું. મનુષ્ય જન્મ છે ને એ ખરેખર તો માણસ છે ને, આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ને એ આપવા માટે જ મળ્યો છે દરેકને. પછી સમજે ન સમજે એ સ્વતંત્ર છે, કારણ કે પરમાત્મા એ પોતે માલિક છે. અને જે એકલો ખાય છે ને એ પાપ ખાય છે. જે પોતે એકલો ખાય છે ને એ પાપ ખાય છે, કારણ કે આમાં આપણા એકલા માટે કાંઈ છે જ નહીં. એટલે આપણે આ બાનું પહેર્યું એટલે નહીં, આ રહ્યો ને આ બધાને લાગુ પડે છે. બધાને લાગુ પડે. જે પોતાના માટે જ જીવે છે ને એનો તો ક્યાંય મારો નાથ, એની રચના અજબ છે. દાતાર થઈને દેવા બેઠો, આ ભિખારી માં માગે તું, જોરી લઈને માગવા ચાલ્યો, જોડી લઈને માગવા ચાલ્યો, આ દેવા વારો તું નો તું. ऐसो खेल रचो मेरे दाता, जहाँ देखुआ તું નો તું. તું કોક વાર જોજે, પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. થોડીક વાર ખોટું ભજન ખોટું જ કરાય. આમ જો ખોટે તારે જોવું કે પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. આવ ખોટે તો કરો, બીજો છે જ નહીં. પછી એવું નહીં, પછી લઈ જાય તો પછી ગભરાવું નહીં કે હારું આ તો લઈ ગયો. એટલે પણ લઈ ગયો તો હતું હું તારું, નો દે તો કાંઈ નહીં, પણ દઈ દે એવું કામ. હરખું પડી જાય તો પરમાત્મા, હરખું ન પડે તો પરમાત્મા. હા, જય ગુરુ મહારાજ, મારી માં તારી જુગી. હરખું પડે તો પરમાત્મા, હરખું ન પડે તો પરમાત્મા નહીં.
આવ મારી આવ. હરખું પડે તો કે તો આપણો પરમાત્મા રાખે છે, અને હરખું ન પડે તો કે તો આપણો પરમાત્મા ખોટો, એવું હોય. એટલે ના, એમાં હું છે વિશ્વાસ નો તૂટવો જોઈએ. હરખું ન પડે ને તોય તું બરોબર છો, અને હરખું પડે ને તોય તું બરોબર છો. સમજાય છે હું કહેવા માંગુ? કારણ કે હરખું ન પડે તો સારું એમ થાય, હા ભગવાન મારું સાંભળતો નહીં, મને કોક વાર મારું ખોપરું પડી જાય, હું કહું આ સારું આ દુનિયામાં માણસ આ મારા લોહી પીવે હે. હું ઘણી વાર આમ ખીજાવું, આજ મમ્મી પાસે કીધું તો હું ખીજાવું, મેં કીધું આમાં મારે તો ક્યાં જવાનું, કેમ કરવાનું? તો મને કે દીકરા તારું ભગવાન કલ્યાણ કરે, ભલું કરે. બસ મેં કીધું તારા આશીર્વાદ લાગી ગયા ને આટલું ઘણું. આપણે તો જય ગુરુબાઈ મારી માં, જય હો મારી માં, કલ્યાણ સારું કે દર્શન સારું છે. દાતાર થઈને પણ જો આ હે ને આ કેવું છે ખબર છે? અંદરની નડે છે, હું ખબર છે? અંદરની વૃત્તિ ફરી જાય ને, અંદરની વૃત્તિ એ બહુ અઘરી. અંદરની વૃત્તિ ફરી જાવી ને, દાતાર થઈને દેવા બેઠો, ભિખારી માં માંગે તું, જોડી લઈને માગવા ચાલ્યા, દેવા વાળો તું તું. ऐसो खेल रचो मेरे दाता, जहाँ देखूं वहाँ तू तू. ऐसो खेल रचो. ચોરોમાં તું ચોર બની બેઠો. કેવું અઘરું પડે. સાધુ સંત હોય ને જગ્યામાં હોય ને કોઈ ચોર આવે ને તો આપણે શું કરી? રણછોડદાસજી બાપુ ગુરુદેવ, રણછોડદાસજી બાપુનું બહુ ઊંચું ભજન. એમાં એને જાવું તું કાષ્ટમોનમાં. હવે કાષ્ટમોનમાં જાવું હતું ને એટલે લુવાણા બધા બહુ માને, પટેલ ને લુવાણા બે રણછોડદાસજી બાપુને બહુ માને. રણછોડદાસજી બાપુ આશ્રમ છે ગુરુદેવનો, એટલે બધાય તો આ બધા આ લોકો પકડે ને એટલે મૂકે નહીં. અમુક પ્રકૃતિના લક્ષણ હોય એટલે એ લોકો બહુ માને. અને ગુરુદેવની પાસે એક સિદ્ધિ હતી, એટલે એની પાસે તાકાત હતી, વચન સિદ્ધિ હતી, અને એની પાસે બહુ મોટી તાકાતવાળા હતા. એટલે બહુ ઊંચો પુરુષ. એમાં બધાને એમ કે બાપુને આપણે કાષ્ટમોનમાં જાય છે ને તો દઈ દઈ, તો કોક કંઈક પૈસા, કોક કંઈક ખાવાનું, બધું ઢગલો દીધું. અને ટ્રેનમાં બાપુ બેઠા કે સારું આ બાપુ હવે આપણને કોક દે તો આપણે કેવું પડે અમારે બાપ તું હવે અમારે જવું છે ભજન કરવાનું, તું આ દેશ તો લાય ના તો પડાય નહીં. આપણને જે દે જે આવે સ્વીકારવું જ પડે. એમાં એ આવ્યું ને એમાં ટ્રેનમાં બેઠા બાપુ કે બધા તમે આવજો. ટ્રેનમાં બેઠા ને એમાં એક ચોરે રાતના બાપુના ખીચામાં હાથ નાખ્યો. એટલે બાપુએ હાથ પકડ્યો, બોલ ભાઈ ખમી જા, હવે જે સ્ટેશન આવે ને ત્યાં તું આ બધું લઈને ઉતરી જા, મને વજન લાગે. કે આ તું હે ને તું ચિંતા કરમાં કે આ બધું આ તો ઓલા લોકોનો ભાવ હતો ને, મંદિરમાં ચોરી કરે છે ને કોઈ વ્યક્તિ, મંદિરમાં ચોરી કરે, આશ્રમમાં ચોરી કરે, એ પરમાત્મા જ કહે છે તું લઈ જા, આ બધું વજન લાગે. આશ્રમમાં ચોરી કરે ને એટલે સમજી લેવાનું એ ભગવાન હે અથવા એ જે જગ્યામાં બેઠો હોય ને એને જ કીધું હોય કે આ હે ને ખોટે ખોટું મારે જરૂરિયાત વગરની વસ્તુ હે, તું લઈ જા. એટલે હું હળવો ફૂલ થઈ જો આને કાને પડી ગયા હવે આ દાંત કાઢવા માંડ્યો, આને હરખું કાને પડ્યું. આશ્રમમાં કે મંદિરમાં ચોરી થાય ને સમજી લેવું એ ભગવાનજી બેઠો હોય ને એને જ કીધું હોય તું જાઓ ને. ચોરમાં તું ચોર બની, કારણ કે ઓલાની જરૂરિયાત છે, આને કઈ જરૂર નથી. એમ ચોર બની બેઠો બદમાશોમાં માલે તું, ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું.
એ ચોરી કરીને ભાગવા લાગે પોલીસ વાળા પકડી હુકમ જાય છે? પોલીસ વાળા પકડી કઈ રીતે? આજે હું દાખલા તરીકે ચોરી કરું, બરોબર, તો હું ચોરી કરતો હોઉં, સાંભળજો, તો હું ચોરી કેવી રીતે કરું? પકડાવું નહીં એવા જ પ્લાન કરું ને. સીસી કેમેરા ન હોય, પછી એવો સમય હોય, એ બધું વાતાવરણ, પછી જ હું ચોરી કરું કે એમને ચોરી કરું તો હું પેલા પ્લાનિંગ હું કરું કે હું નીકળી કઈ રીતે જઈશ. તો ચોરી કરવા વાળો ચોર વ્યવસ્થિત રીતે ચોરી કરતો હોય તો એ પકડાય હું કામ જાય છે? જેને ચોરી કરી છે એ જાણે છે એને પકડવો કેમ, ચોરી કરી કેમ? કેમ કે કરવા વાળો એક જ હતો. પોલીસમાં ઈ જ પરમાત્મા હે, એક જ હતો. એટલે બેયમાં એક પરમાત્મા હે ને એટલે પકડાઈ જાય છે. ચોરી કરવા વાળો એક જ હતો ને પકડવા વાળો એક જ હતો. પોલીસ રહ્યો ને અને ચોરી કરવા બેયની અંદર પરમાત્મા એક છે એટલે પકડાય છે. પોલીસ ચોરી ચોર કરવા વાળો પ્લાન જ કરતો હોય કે આપણે ક્યાંયથી આંટીમાં આવી નહીં. હવે ઈ જે પ્લાન કરતો હોય ને ઈ જ પ્લાન પાછો પોલીસ વાળો કરતો હોય, એની અંદર પરમાત્મા હતો ને ઈ જ પરમાત્મા આની અંદર છે. હવે બે એક થાય, એક થાય છે ને એટલે પકડાય છે. ચોરી કરવાનો પ્લાન બનાવ્યો એટલે ભેગા ભેગું પરમાત્મા પકડવાનો પ્લાન. પકડવાનું ઈ છે ને ઈ છે ને એક છે. પકડવા વાળો તું નહોતું, નાર નારે માં તો એક બિરાજે, એક છતાં દૂજો લાગે તું. નર નારી માં એક બિરાજે, એક છતાં દૂજો લાગે તું. એ કે આ બેન છે, આ ભાઈ છે તો એક જ. જો આ શરીર રહ્યું, આ શરીર, એમાં સ્ત્રી પુરુષ નક્કી કઈ રીતે થાય? માડી સ્ત્રી પુરુષ નક્કી કઈ રીતે થાય? ચામડાથી. આ ચામડા ન હોય અને ખાલી હાડ પિંજર હોય તો હાડ પિંજર હરખું જ હોય. આ માંસ છે ને, માંસના લોચા રહ્યા ને એનાથી સ્ત્રી પુરુષ નક્કી થાય. શેનાથી થાય? ચામડાથી. આમાં માંસ છે ને, આ માંસ છે ને એ જ સ્ત્રી પુરુષ નક્કી કરાય. હવે માંસ ન હોય તો પાછળ શું વધે? હાડપિંજર. હવે હાડપિંજર રહે ને, હાડપિંજર ઓગળી જાય તો વાંહે શું વધે? રાખ નક્કી નથી થતી. બહુ અઘરું હે. એ કબીરને નક્કી હતું. એટલે કબીરે શું કીધું? मिट्टी खाना, मिट्टी पीना, मिट्टी करना भोग. मिट्टी से मिट्टी मिल गई तो ऊपर चले सब लोग. कबीરની વાણી છે. क्या गुमान करना बे, મિટ્ટી સે મિલ જાના. આપણને હું તમને કહું, આ વિશ્વમાં માણસને થોડુંક હરખું પડે ને માં, થોડુંક પોતાનું ધાર્યું થોડુંક થાય ને, થોડુંક જ એટલે તરત જ આ મારું, આ તારું, એક જ સેકન્ડ થાય. મારો અનુભવ છે, તરત જ બુદ્ધિ છે ને ફરી જાય. સમજાય છે માં? બહુ મારા અનુભવ કરીને બોલું છું હું. થોડુંક હરખું પડે ને, થોડુંક જેટલું જો આમ થોડુંક વધારે હરખું પડવા માંડે ને એટલે તરત જ મારું છે. હા હું આલે રોકાઈ જામાં ક્યાંય, હું ખાલી વાત કરું, તું રોકાણ કરમાં ક્યાંય. ઈ નક્કી કેમ થાય કે રાખ સિવાય કાંઈ નથી? આપણું નથી. આ વિશ્વની મોટા મોટી દુઃખની શરૂઆત થાય છે હુંથી. આ વિશ્વમાં દુઃખની શરૂઆત મોટા મોટી શરૂઆત થાય ને તો હુંથી થાય. હું જ ન હોય તો તું પૂરું થઈ ગયું. હવે તું કરવું એટલે બાપુ બાપુ થોડું ઘણું ત્યાગ કરવાનું કયો ને તો એ તમારું કામ છે. તમે આ ત્યાગ કરો
અમને કાંઈ કહેતા નહીં હા. તમે અમને કીધું છે બરોબર છે, તમે એમ કીધું કે ના બરોબર જ છે. ત્યાગ કરવાનું કામ બાપુનું હે. તમારી વાણીમાં ફેર ન પડે. ત્યાગ બાપુને કરવાનો હોય. સુધરવાનું કોને? અમારા એક છોકરાને મેં કીધું તું સુધરવાનું કોને? તો કે ગુરુજીને. સીધી વાત છે. મેં કીધું દીકરા સુધરવાનું કોને? તો કે ગુરુજીને. એટલે મેં ત્રીજી વાર પૂછ્યું, 1 વાર 2 વાર 3 વાર, એટલે વાત પૂરી થઈ ગઈ. મેં કીધું સુધરવાનું કોને? તો કે ગુરુજીને. શાબાશ બેટા શાબાશ, તારી વાત સાચી. કે સુધરવાનું આપણે જ હોય. આચરણમાં હોય તો કોઈ આપણે જ સુધરવું પડે ને. ક્યાં જવાનું? કારણ કે આપણા ઉપર ઈ કરુણા કરે છે. જો ધ્યાન આપજો, પરમાત્મા જ્યારે કરુણા કરે ને, જ્યારે પૂરેપૂરી કરુણા કરે ને, ત્યારે જ આપણી અંદરની સ્થિતિ સુધારવા માંગે. આપણા ઉપર કરુણા કરે જો ઈ, નહીતર હું સુધરવાની જરૂર છે? ખાઈ પીને મોજ ન કરી, સંસાર સાગર ખાઈ પીને ભોગ કરી, જલસા કરી, મોજ કરી, એની બદલે આપણે તો કે આમ કરાય, આમ જોવાય, આમ બોલાય, આમ હલાય. આપણે સમજીને હાલવું પડે. આજુબાજુ એવું રચે ને કે આપણે ન સુધરી ત્યાં સુધી મૂકે જ નહીં. હા. એવું ગોઠવે નહીં કે આપણે ઈ સુધારીને જ મૂકે. ઈ એની ગોઠવી એની કરુણા. એ આપણા પર કેવી કરુણા કરે હે! કેટલો કરુણાનો સાગર છે. આપણને તો એ સુધારીને જ મૂકે. એ કે તમને તો હું સુધારીને જ રહી શીખે. તો કે ઈ તો કે કાં તો પણ અમારો વાંક શું છે? હું તમને કહું કે કોલસો હોય, કોલસો ધગધગતો અથવા અગરબત્તી હોય, આપણને અડે તો આપણે દાજી ને. તો આ લોકો એ દાજે કે નહીં? તો આપણે દાજી. તો આપણે માણા નથી? તો કે નહીં, તમે બાપુ છો. તમે માણા નથી, તમે બાપુ છો. એ કે તમે બાપુ છો. એ કે અમે રાડોરાડ કરી શકીએ, પણ તમે ન કરી શકો. હું ઘણાઈને કહું, કોક વ્યક્તિ આમ સામું જોતી ને, હું કહું અહીંથી હું નીચે ઉતરી જાઉં, તારે બેવું છે? ના, એ કે મારે આની ઘણી વાર કહું, અહીં બેવું મજા આવશે. બે તું ખબર પડે કેટલી વી હોત આવી. કોઈને પણ અહીં બેવું હોય ને, તો મને તો જો મને હે ને, મને જો માલિકી છૂટી ગઈ ગુરુ કૃપા હે મારા ઉપર. મારા ગુરુએ મારા ઉપર જે કૃપા કરી ને, ઉપરથી પરમાત્મા આવે ને માં, એ ન કરી. કારણ કે મને માલિકી છોડાવી દીધી. આ ખોખું છે ને, એ નથી હાલતું એટલી તકલીફ છે. બાકી તો દોડવા માંડું. આ માને મારો પાવર આવે, ઉપાડી જાય મને કે હાલ તું કચ્છ મારા ભેગો, કે હાલ તું નર્મદા, કે હાલ ટંકાર, કે તને જોઈ કે મોજ કરાવી, કે હાલ કે આશ્રમ હું તને જલસા કરાવું બધે. બાપુ તમે કહેશો ને, હમણાં લો હું આતા જઈને પછી આવું છું, અઠવાડિયું રહેશે, કોના ઘરે નહીં. મારે તો તને હાચવવાની જ છે ને માં. આટલું પડે. નર નારી માં તું એક બિરાજે, એક છતાં દૂજો લાગે. તો બાળક બનીને રડવા લાગ્યો, છાનો રાખવા વાળો તું. ऐसो खेल रचो मेरे दाता, जहाँ देखूं वहाँ तू नो. એક બીજો એક ટોપ પોઈન્ટ મારા અંદરના, મારા હૃદયનો. આપણા વિચારની પરમાત્માને ખબર છે, એ ખબર પડે. જો હું શું બોલું છું ધ્યાન આપજો માં, જાગ્રત રહેજે. ટોટલ આપણો એક સંકલ્પ ઉઠે ને, એ એને ખબર છે, એ આપણને ખબર પડે. હું શું બોલું છું ધ્યાન રાખજો, ચૂકી ન જતા. એક વિચાર આવે ને આપણી અંદર, એક વિચાર પછી બીજો વિચાર આવે, આપણા તમામ વિચારની એને ખબર છે, એ ખબર પડે આપણને. હજી એક વાર બોલું છું, ભૂલ ન કરતા.
આ હે ને અઘરામાં અઘરી વસ્તુ છે. આપણને જ્યારે વિચાર હાલતા હોય ને ત્યારે આપણે વિચારની હારે દોડ્યા જતા હોય, પછી બ્રેક ન લાગે. આખા જન્મોના જન્મ હોય જાય ને તોય ખબર નથી પડતી કે આપણા વિચારની પરમાત્માને ખબર છે. આપણા વિચારની એને ખબર છે, એ આપણને ખબર પડતી નથી. આપણે એમને દોડે જ જતા હોય, 80-90 સ્પીડે જતા હોય, મરી જાય ને અને પાછા જન્મીને મરી જાય ને પાછા જન્મીને તોય આપણને ખબર નથી પડતી. એક પરમ તત્વ પરમાત્મા છે ને એ આપણા વિચારને જાણે છે. હવે આપણને એક વિચાર કોઈ પણ આવે ને એ ઓલો જોવે છે અને જાણે છે, ખબર પડે. તરત જો ખરાબ આવે તરત ટપલી મારે. સારું ખરાબ ટપલી મારે કે ન મારે ને એ પરીક્ષા કરે. ભૂલ ન કરતી માં, ભૂલ ન કરતી, એવું ન માનતી કે એ ટપલી મારે, એ તો તને લઈ જાય. આપણે સાવધાન રહેવાનું. આપણને ખબર પડી જવી જોઈએ કે એને ખબર છે. ખબર છે, હા, એ જોવે છે, જાણે છે બધું. એનાથી આપણા વિચારે અજાણ્યા નથી સકલા. આપણા પગ છે ને એ દૂર નથી એનાથી. આમાં બધું સરસ એમાં છે આપણું હોય તો. જળ સ્થળમાં આ સૂક્ષ્મ છે, મારો અનુભવ કરીને બોલું છું, બહુ સૂક્ષ્મ છે. આવો આવો બાપા, આવો, પધારો પધારો. જળ સ્થળ, આવો આવો આવો, અહીંયા પલંગ ઉપર આવતા રહ્યું. કૃષ્ણ જગ્યા અહીંયા ગાદી કૃષ્ણ જગ્યા બેહો. જળ સ્થળમાં તું એક બિરાજે. જળ એટલે આ જડ. જળ સ્થળમાં તું એક બિરાજે, એક છતાં દૂજો લાગે તું. જળ સ્થળમાં તું હી બિરાજે, ભૂત પ્રેતમાં માલે તું. ભૂત પ્રેતમાં જોવો એટલે બીક લાગે, અઘરું પડે. બધે છે, ખાલી આટલું નક્કી થઈ જાય, એના સિવાય કોઈ છે નહીં. ક્રિયા નથી. જો ભૂલ ન કરતા, હું કઈ કરવાનું નથી કહેતા. આ બાળકમાં ઈ, તારામાં ઈ, ઓલી મારી મામાં ઈ, આપણામાં ઈ, આખા વિશ્વમાં પરમાત્મા છે. કુતરામાં ઈ, ગધેડામાં ઈ, વાંદરામાં ઈ, ઉંદેડામાં ઈ. નક્કી થાય ખોટે ખોટે. આવ ખોટું ભજન કરો. હું તો કઉ છું ખોટું ભજન કરો, પછી ક્યાં વાત રહી. ક્યારે ખાતી થઈ જાય. ખબર નહીં. આપણી યારે કોઈ દ્વેષ કરે છે, આપણી યારે કોઈ રમત કરે છે, તો ઈ જ છે એમ નક્કી થાય. ખેલ તો કરે, આપણા ઉપર ખેલ કરે, એમાં કોઈ ઉપર ન કરે. કારણ કે આપણી પાસે બધાય થાકી જાય, કારણ કે આપણા ધંધા જેવા હોય. એમ નહીં, આપણા ધંધા કેવા હોય ખબર છે કે કોક દાખલા તરીકે 5 લાખ રૂપિયા દઈ ગયો એટલે આપણે સાંજે હરિહર ને ભજન સત્સંગ ને એમાં કરી નાખી. એટલે કે આને આજે દીધા, હવે કાલે ન દેવાય. આને કાલે દેવું તો કાલે આ જ ધંધો કરશે ઈ કે. એટલે આનો ભરોસો ન કરાય. એટલે શું કરે કે આનો ભરોસો ન કરે. આપણો ભરોસો ઓના સિવાય કોઈ ન કરે. ઈ કે આની આગળ નહીં પહોંચી શકી, કારણ કે આના ધંધા જે છે. ઈ કે હાલો, ઈ કે નર્મદામાં હશે ને, કે હાલો એક કામ કરી, નર્મદામાં એક ટેમ્પો આખો ભરીને મોકલાવી દે. કચ્છમાં માતાજીને ટેમ્પો ભરીને મોકલાવી દે. તો કે ટેમ્પો ભરીને મોકલાવી દેશો એટલે એ બીજેથી ખાલી કરશે, હરિહર કરાવી નાખશે. આ ટંકારાવાળી માણી ત્યાં મોકલાવી દે, અથવા અહીંયા મોકલાવી દે. તો આપણે ધંધા એ જ કરવાના. તો એ બીજે દી મોકલવો. એટલે અમારે એક ભાઈ હતા ને, કૃષ્ણભાઈ આવ્યા. એ કે બાપુ, કે આ ચા પાણી બંધ કરો ને, કે ચા પાણી રોજ કરો છો, કે એના કરતાં પીપર વેચો. મારે કે ફેક્ટરી વાળો પીપર વાળો જાણીતો હોય, તમને કાંઈ ઘટે નહીં, હું પીપર મોકલાવી દઈશ. એટલે કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. અને આવ્યો હાંજે પીપરની બહેણી, મોટી બહેણી, આવડી મોટી ભંભો લઈને આવ્યો ને પીપરની બહેણી. એટલે કૃષ્ણએ મુઠ્ઠી ભરી ભરીને દેવા માંડી. બીજે દી થયા, ત્રીજે દી થયા, 4 દી થયા, કે ભાઈ પીપર ખાલી થઈ ગઈ. અને ઓલો બીજે દી દાંત કાઢતા કાઢતા આવ્યો પીપર. એટલે કે આનો દિયો, કે આને કાંઈ ઘટે જ નહીં, કે આપણે ઘટવા નથી દેવું. બીજે દી થયા, 4-5 દી થયા ને સત્સંગી સંતો આવે એટલે નાના બાળકો આ તે બધા ચાલુ થઈ ગયું. ત્રીજે દી પાછો 4-5 દી થયા. એટલે કૃષ્ણ કે બાપુ પીપર પોલી પૂરી થઈ ગઈ, કે તું તારા મોકલાવી. કે 4-5 વાર આવતી. કે તમે ચા ચાલુ રાખો, પીપર થાકે કોણ? દેવ
દેવાવાળો નથી, દુબળો નથી, ભગવાન ભિખારી. વિશ્વાસ અને પૂરો ભાવ ક્યારે હારે અને આપણા ધંધા જેવા હે ને પણ એટલે જ આપણે ઈ નો દે કાં તો બીજો જાગ્રત અવસ્થામાં થઈ જ વાહ આ મજા આવે જેમ કે કોઈ નહીં, એવું ફેરફાર કરાવવા ગયો ને એટલે ભગવાન કીધું તું જો હા એમ ક્યારે આગળ તું ત્યાં તો જ છે, એવું નથી. ચા બનાવવા માટે દૂધ મકાઈ દીધો હતો. આ ઈ તો કરતો જ તો શું કરે? હે? હા એમ તું કેમ માનવા ગયો કે પિત્તર હું દઉં છું? ઉપર તું દૂધ વાળાને યાદ કર લો ઉપર દૂધ દેવા આવે એક ભાઈ રોજ દઈ જાય દૂધ એને તો કહી દઉં ને હું કહી દઉં હા એમાં આમાં જો એ તો રમે રમતો જોગી એ ગમે એ રમે કહી દઉં હોય ને હા જય ગુરુ મહારાજ કોઈ આए કોઈ જાય તમાશા ક્યાં હે એ ગોરધનભાઈ તમારે અત્યારે આજે છે ને નર્મદાથી કચ્છથી અને ટંકારાથી માતાજી એવા પ્રસાદ અહીં લેવાનો હોય ને તમને યાદ કરે હાલો. આવે ને. ત્યાં એના બાપા નથી ચાલુ છે. તો તમે આવજો અનુકૂળ લાગે તો બીજું હું તમારો સત્સંગ સાંભળવાનો હોય એ લોકોને હા તો હાલો તો હું હવે બંધ કરી દઉં ને સત્સંગ કરવાનું એને કહું ને પાકું હાલો આવો હાલો મને ચોખ્ખા શબ્દમાં કીધું મને કે તમે સત્સંગ કરવાનું બંધ કરી દો અને એ લોકોને કયો સત્સંગ કરે આ એક પૂરું કરી દો અમે કહીએ છીએ કે અમને બાપુ નો જ સત્સંગ સાંભળવો છે. ઈ ભાઈ મને કે તમારો સત્સંગ ઈ કે કાંઈ ન આવે ઈ કે તમારા સત્સંગમાં ઈ કે હોય કે ઈ બે માડીને કયો ઈ કે માતાજીને કયો ઈ સત્સંગ કરે ઈ કે તમારું ઈ કે મને મોઢે કીધું પણ અમે માતાજીઓ ભેગી કરે જ છે ને સત્સંગ જો ક્યાં એ તો? જ્યાં જ્યાં વાત. તમારે કહેવા પહેલા જ મેં યાદી એમને કરાવી દીધી. મને એને કીધું મને હેમંત હું એક જ કરી છેલ્લી પૂરી કરી લઉં જળ સ્થળમાં તુહી બિરાજે ભૂત પ્રેતમાં માને તું કહે કબીર સુન ભાઈ સાધુ ગુરુજી બન કર બેઠો તું ऐसो खेल रचो તમારા અનુભવની વાત કરો તમને મજા હા, આવી તમને સાંભળવા જ અરે છે. મારી માં મારે કાંઈ કરવું નથી મારો તો ભૂકો કાઢી નાખ્યો પેલા ગોરધભાઈ મને કે દૂધ લાવ્યો હું ત્યાં શીખી મારી માડીને કે સત્સંગ કરે કે આપણે સત્સંગ ન કરવાનો કારણ કે થાકી ગયા હોય ને મારાથી અમે નથી થાક્યા. એટલે તમે કીધું હતું કે અમારા માટે જ થાય. બહાર કરે સત્સંગ કરે